ભાઈ સ્વાગત છે આપણા ફરીથી એક નવો બ્લોગ સાથે. ભાઈ અત્યારે ઓલમોસ્ટ 10:30 જેવું વાગ્યું ગયું છે ને અત્યારે ભાઈ આપણે બ્લોગ શરૂઆત કરી નાખી છે ને ભાઈ આજે રામાપીરની બીજ છે અને અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું રામાપીર બાપાના દર્શન કરવા માટે, જે અમારા સિહોર ગામથી ઓલમોસ્ટ 3 થી 4 કિલોમીટર કરકોલે એક ગામ આવેલું છે. તો ત્યાં જઈ રહ્યો છું રામાપીરના દર્શન કરવા માટે અને વનરાજભાઈ છે 2 થી 3 લોકો તો સવારમાં જ વહી ગયા છે. તો અત્યારે હું જઈ રહ્યો છું, જે આપણી વનરાજભાઈની એક્ઝેક્ટ પાછળ બાઇક પડી રહી છે એ લઈને અત્યારે હું જઈ રહ્યો છું રામાપીરના દર્શન કરવા માટે. પછી અમે લોકો વનરાજભાઈ બધા જ લોકો એક સાથે વી આવશું. તો બ્લોકની અંદર જોડાઈ રહેજો. જઈએ જે કરકોલિયાનું કેવું મંદિર છે રામાપીરનું એ પણ આપણે જોઈશું. તો બ્લોકની અંદર જોડાઈ રહેજો. તો ભાઈ આપણે લોકોએ ચાવી લઈ લીધી છે, હવે ફટાફટથી આપણે લોકો નીકળી જઈએ. મિત્રો અત્યારે આપણે લોકો અડધી પહોંચી ગયા છે અને અત્યારે રસ્તામાં છે અને ગેટ આવવાવાળો છે રામાપીરનો. બ્લોકની અંદર જોડાઈ રહેજો. તો મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો રામાપીરનો ગેટ આવી ગયો છે અને મિત્રો ક્યારે પણ તમે લોકો કરકોલિયા રામાપીરના દર્શન કરવા માટે આવો તો આ રસ્તેથી આવવાનું છે ને મિત્રો. રિક્ષા જે તરફ ગઈ ને મિત્રો એ રસ્તે જ જવાનું છે અને આ ગેટેથી અંદર જવાનું છે. અને આ જોઈશો તો મિત્રો થરસિંગડાવાળા ખોડિયાર મંદિર જાય અને આ જોઈ રહ્યા છો તમે લોકો અને આ ગેટ છે ને મિત્રો. આનથી કરકોલિયા જવાય રામાપીરના દર્શન કરવા માટે. તો અત્યારે ભાઈ આ ગેટ પાસે હું પહોંચ્યો છું, તમે લોકો જોઈ રહ્યા છો. અને આનથી મિત્રો સામું જોશો તો ખોડિયાર તરસિંગડાવાળા ખોડિયારમાંનું મંદિર છે, ડુંગર જોઈ રહ્યા છું. અને આનથી કરકોલિયા જવાય રામાપીરના દર્શન કરવા માટે. તો બ્લોગની અંદર જોડાઈ રહેજો. ફટાફટથી ભાઈ વનરાજભાઈના ફોન પણ આવી ગયેલા છે, તો આપણે ફટાફટથી કરકોલિયા પહોંચી જાય અને રામાપીરના દર્શન કરીને તમને પણ લોકોને રામાપીરના દર્શન કરાવશું. બ્લોગની અંદર જોડાઈ રહેજો. મિત્રો આ નાળું હમણાં બનાવી નાખ્યું છે નવું અને ઉપર જુઓ તો પાલીતાણાનું જે ફાટેક છે મિત્રો જોઈ રહ્યા છો. ઉપર ટ્રેન આલેનું ફાટેક છે અને નીચે નાળું બનાવી નાખ્યું છે. આવું તમે લોકો જોઈ રહ્યા છો આવું કાંક. અને મિત્રો ઉપર ફાટેક છે અને આવું નાળું કાંક બનાવી નાખ્યું છે. તો મિત્રો જોઈ રહ્યા છો આ કરકોલિયાની નંદી છે, જે કરકોલિયા તળાવ છે એની નંદી છે. અને આ કરકોલિયા મંદિર છે રામાપીરનું તમે લોકો જોઈ રહ્યા છો. મિત્રો છે ને તમે લોકો ક્યારે પણ કરકોલિયાની અંદર આવો તો અહીંયા ગાડી તમે લોકો પાર્કિંગ કરી શકો છો. જોઈ રહ્યા છો આ જગ્યા પર બધા જ લોકોએ પાર્કિંગ કરેલી છે. આ જગ્યા પર તમે લોકો બાઇક પાર્કિંગ કરી શકો છો. ફટાફટ આપણે અંદર એન્ટ્રી કરી અને રામાપીરના દર્શન કરી લઈએ. તો મિત્રો આ કરકોલિયા રામાપીરનું મંદિર છે અને આપણે લોકોએ રામાપીરના સરસ મજાના દર્શન કરી લીધા છે. અને મિત્રો જ્યારે પણ રામાપીરની બીજ હોતી હોય છે ત્યારે કરકોલિયાના લોકો સૌ મળીને રામાપીરની બીજ ઉજવે છે. અને મિત્રો રામાપીરની બીજના દિવસે હજારોની સંખ્યાની અંદર ભાવિકો અને ભક્તો રામાપીરના દર્શને આવે છે. તો ભાઈ વનરાજભાઈ મળી ગયા છે અત્યારે અને અત્યારે બધા લોકો અમે છીએ અહીંયા. ભાઈ આ જો અહીંયા બધા બેઠા છે. ભાઈ રામાપીરના દર્શન કર્યા? હા કર્યા ભાઈ. તમે ભાઈ તમે આ નિલેશભાઈ ભાઈ બધા લોકોએ કરી લીધા હતા દર્શન. અને આવું કાંક લોકેશન છે તમે લોકો જોઈ રહ્યા છો. તો ભાઈ આપણે લોકોએ રામાપીરના દર્શન કરી લીધા છે અને વનરાજભાઈ પાછળ આવી રહ્યા છે. તો બસ હવે આજ માટે આટલું જ હતું. ફરી નવો બ્લોગ સાથે મળી છે. તમને લોકોને આ રામાપીરનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ છીએ નવો બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ. અને ભાઈ આપણી બાઇક છે ફટાફટથી ગાડીને ઘર તરફ નીકળીએ. વનરાજભાઈ હાલો હવે આપણે નીકળીએ. તો મિત્રો આવું કાંક છે રામાપીરનું જોઈ રહ્યા છો કરકોલિયા મંદિર.
અને મિત્રો આ જુઓ તો રસોડું છે, તમે લોકો જોઈ રહ્યા છો. અને મિત્રો ક્યારે પણ તમે પણ લોકો રામાપીરના દર્શન કરવા માટે જરૂરથી આવજો. તો મળીએ છે નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.